ડભોઈ નગરમાં શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર અખાડાના સ્વીટુ માસીના શિષ્ય વૈશાલી માના ત્યાં દશામાના 9મા દિવસની મહાઆરતી અને લોક ડાયરાનું સુંદર આયોજન કરવામાં આવ્યું. દર્ભાવતી નગરી એટલે કે સંસ્કારી નગરી ડભોઈમાં દશામાના 9મા દિવસે વૈશાલી માના ત્યાં દૂર દૂરથી ભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તોએ નાસિક ઢોલ નગારા અને મહાઆરતી લોક ડાયરાનો ઉત્સાહપૂર્વક ભક્તિમયનો આનંદ લીધો. સાથે સાથે દૂર દૂરથી ભાવિક ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. વિશાલભાઈ શાહ, હિરેનભાઈ મહેતા, દિલીપભાઈ પાઠક, ગૌ સેવા સમિતિના પ્રમુખ અને ભાવિક ભક્તોએ મહાઆરતીનો લાભ લીધો હતો. આજે અમારા માતાજીનો દશામાતાનો 9મો દિવસ છે ને અમારે અંગોળ રાખેલો હતો. માતાજીનો 56 ભોગ પણ હતો, મહાઆરતી પણ હતી ને એમાં પધાર્યા વિશાલભાઈ શાહ, ચેરમેન, અમારું શ્રી 1008 મહામંડલેશ્વર ગિરનારી માતાજી, એમની શિષ્ય મહામંડલેશ્વરની ગિરનાર અખાડાની મહંત છું, ગાદીપતિ આજે શિવશક્તિ ચેરિટી ગૌ સેવા છે અમારા ટ્રસ્ટ એ તરફથી આ બધું અમે આયોજન કરતા હોય છે. આજે 9મા દિવસના નિમિત્તે એ રીતનો અમે ડાયરો રાખેલો છે માતાજીનો. એ રીતના દૂર દૂર શ્રદ્ધાળુ પબ્લિકો આવી છે બધી દર્શન કરવા માતાજીનો. આ મંદિર અમારું ડભોઈ આવેલું છે, નવાપુરા આવેલું છે. બધા દૂર દૂરથી દર્શન કરવા આવે છે. માતાજી બધાને સ્વસ્થ રાખે, હેલ્ધી રાખે, બહુ આગળ વધે.